મનવો જાણે કે અમે સારા કામ કરશું ને ઉલટો વજો રે ઉત્પાત મન સમજા વિના સુરે કરું એ મારા તનના તપિયેલ તાર મન સમજા વિના પરીક્ષિત રાજાને જેદી અજ્ઞાન ઉપજાને ઋષિના ગળામાં નાખ્યો હાથ મન સમજા વિના સાત સાત દિવસે એ સરપ દસ્યોને લાગ્યા ઋષિના એને શ્રાપ હે મન સમજા વિના એ મનવો જાણે અમે હારા કામ કરશું ને ઉલટનો વજો ઉત્પાત મન સમજા વિના ઇન્દ્ર રાજાને જ્યારે અજ્ઞાન ઉપજાને ગૌતમના ઘરમાં નાખ્યો હાથ એ મન સમજા વિના ઇન્દ્ર રાજાને જેદી અજ્ઞાન ઉપજાને ગૌતમના ઘરમાં રહ્યા તારા હે મન સમજા વિના એક ભંગને કારણે રાજા શસ્ત્ર બગ પાન્યાને લાગ્યા ઋષિના એને શ્રાપ હે મન સમજા વિના એ મનવો જાણે મનવો જાણે અમે હારા કામ કરશું ને ઉલટો વજો રે ઉત્પાત મન સમજા વિના ઉલટો વજો રે ઉત્પાત હે મન સમજા વિના હે મન સમજા મૂળદાસ કહે છે કે ભક્તિનો રસ્તો કઠણતા છે ઈશ્વર માટે કંઈક ખોટું બોલવું પડ્યું
ભગવાનને ભજન કરવા માટે ખોટું બોલીએ ને તો એ હાસું જ છે. બીજાને અહિત ન થતું હોય, કોઈને નુકસાન ન થતું હોય, પોતાની ભક્તિમાં ખામી ન આવતી હોય ને ખોટું બોલવું પડે ને તો એ ખોટું બોલ્યા એ હાસું જ છે. એટલે મૂળદાસ કહે છે કે મનવો જાણે કે અમે હારા કામ કરશું, પણ ઉલટાનો વધ્યો ઉત્પાત મન સમજાવીને. પરીક્ષિત રાજાને જ્યારે અજ્ઞાન ઉપજ્યા, ઋષિના ગળામાં નાખ્યો નાગ. પરીક્ષિત રાજા સવારના પોરમાં શિકારમાં જાય છે. પોતાના બાપ દાદાઓના વખતનો એક મોટો મુગટ સોનાનો પીડ્યો. એને એમ થયું કે આ સોના પાંજરામાં એવડો મુગટ સોનાનો, હાલને પહેરું. એ મુગટ પહેર્યો અને વયો જાય છે. ઋષિરાજ ભજનની અંદર બેઠા છે અને કબૂધી હુજી. બેક ફેરે પૂછ્યું કે પાણી પીવું જ લાવો, પણ ઓલો સમાધિમાં હતો, ભજનમાં. મરેલ હરપ કે પીડ્યો તો બાજુમાં, લઈને ડોકમાં વીંટી દીધો. વીંટીને વયો ગયો. પાછળથી એનો નાનો એવો દીકરો આવ્યો, સરપ જોયો કે ઓહો, મારા પિતાજીના ડોકમાં આવો નાગ. આવા નિર્દોષ સંતને હાંસી કરનારો આ પાપી માણસ કોણ છે? ઋષિબાળે એમ કરીને શ્રાપ દીધો કે જેની નાખ્યો હોય ને એનો 7 દીમાં મૃત્યુ થાય. એ જ નાગ કરડે અને 7 દિવસમાં મૃત્યુ થાય. થોડી વારમાં ઋષિરાજની સમાધિ ઉઠી, ગળામાં નાગ અહીં નાખી દીધો. ઋષિબાળને કે આ શું છે? તો કે તમારા ગળામાં નાગને જોયો. તો કે તે કંઈ કીધું નથી ને? તો કે બાપુ હરાપ દીધો. ઓહો બેટા, હરાપ દેવાય? સંત કોઈ દી હરાપે જ નહીં, અને હરાપે એને સંત નો કહેવાય. ભારી કરી. પરીક્ષિત રાજા પાછો ઘરે જઈ મુગટ ઉતારે નીચે મૂક્યો. ત્યાં પાછી સદબુદ્ધિ આવી કે ઓહો, મેં શું કરી નાખ્યું? નિર્દોષ ઋષિના ગળામાં મેં નાગ નાખ્યો. આમે કેમ મને વિચાર આવ્યો? દરવાણીઓ દિવાન ને બધી સભા ભરી. દિવાન કે બાપુ તમે કઈ આ મુગટ કે પહેર્યો? તો કે હા. તો કે એ મુગટ કેનો હે ખબર? તો કેનો હે? એ જરાસંઘનો છે, રાક્ષસનો મુગટ છે. એ તમે પહેર્યો ને એટલે તમારી બુદ્ધિ ફરી ગઈ. એટલે સંતો કહે છે કે કોઈ એવા ઘરનું અનાજ જો પેટમાં પડી જાય ને તોય તમારી બુદ્ધિ આખી એવું મન થઈ જાય. દુર્યોધન મહાભારતનું યુદ્ધ થવાની તૈયારીમાં છે. યુદ્ધ થવાની તૈયારીમાં હતું અને દુર્યોધનને યાદ આવ્યું કે આ સહદેવ જોશી ત્રિકાળ જ્ઞાની છે અને આનો જોશ કોઈ દી ખોટો પડતો નથી. પેલા એના પાસે જોશ જોવરાવી લઉં. એટલે જોશ જોવરાવવા ગયો કે ભાઈ તું જોશ સતવાદી સહદેવ? તો કે હા. આ મહાભારતના યુદ્ધમાં એવો કોઈ પણ યોદ્ધો કે મારી રક્ષા કરી શકે છેલ્લે સુધી? તો કે હા. એક એવો યોદ્ધો છે કે એનો જો તારી ઉપર હાથ રીએ તો તારો વાળ વાંકો ન થાય. તો કે ઈ કોણ? જો દાદા ભીષ્મ એવી પ્રતિજ્ઞા લે અને તારી જો રક્ષણ કરે તો એ એક યોદ્ધો એવો છે. ભગવાન કૃષ્ણનું પણ એના પાસે ન આવે, પણ રક્ષણ કરવો જોઈએ. તો કે મારી ઉપર રક્ષણ કરે એવો એનો કોઈ વિચાર ખરો? તો કે એ તો હવે એને મરજી મુજબ તારે કારણે આ બધું થયું, રાજી હોય પણ ન હોય. તો કે એવું કોઈ પણ ખરું કે એ મારે માથે રાજી રહીએ? તો કે હા, એક છે.
કોઈ દુરાસારી પાપી માણસનું જો અનાજ એના પેટમાં પડે ને અને બુદ્ધિ ફરે ને કદાચ તારી રક્ષણ કરે, તો કે એવો આ જગતની અંદર આ મહાભારતના કટમમાં દુરાસારી પાપી કોણ? તો કે એ તારે વિચાર કરી લેવાનો, એ તારે વિચાર કરવાનો છે. હું તો કે શોખવટ કરો કે તારા જેવા પાપી આમાં કોઈ નથી. આ હજારો દીકરીઓના સુડલા ભંગે છે તારે લીધે. તારે બીજો ગોતવા જવાની જરૂર જ નથી, તારે ત્યાં આમંત્રણ દે. એટલે એવા માણસનું અન્ન જો પડી જાય તોય આપણી આખી મતિ ફેરવી નાખે એમ કહે છે. અને એક કે પોતાના વખાણ કરે ને એ મરી ગયા બરોબર છે. અર્જુને પ્રતિજ્ઞા લીધી મહાભારતના યુદ્ધમાં કે આજે સાંજ સુધીમાં કોઈ પણ મારું અપમાન કરશે તો હું એનો શિરછેદ કરીશ, એવી પ્રતિજ્ઞા અર્જુને લીધી. આવો સમય થયો 5-6 વાગ્યાનો અને એને હગે ભાઈએ જ અપમાન કર્યું કે તું તો બાયલાની જેમ કંઈ કરતો નથી, બાણ છોડ્યા છોડ થયો. હવે યુધિષ્ઠિરને અપમાન કર્યું કે એનો કંઈ શિરછેદ ન કરાય. હવે એ અપમાન કરનારને જો શિરછેદ ન કરું તો અર્જુન કે મારે બળીને મરી જવું પડે. હવે ભાઈનું તો ભાઈએ અપમાન કર્યું, એને મરાય નહીં. સવારના પોરમાં કે સીતા ખડકીને અર્જુન કે હવે મારે બળીને મરી જવું. ભગવાન કૃષ્ણને ખબર પડી. કૃષ્ણ ગયા કે ભાઈ આ બધું શું છે? તો કે ભગવાન મારી એવી પ્રતિજ્ઞા હતી કે સાંજ સુધીમાં મારું કોઈ અપમાન કરે તો એનો શિરછેદ કરવો, શિરછેદ ન થાય તો મારે બળીને મરી જવું. હવે મારે હગે ભાઈ જ અપમાન કર્યું, એને તો કંઈ મરાય નહીં, હવે હું જ મરી જાઉં. તો કે ધીરો ખેમ એનો ઉપાય છે ભગવાન કે. તો કે શું? એક મોટી સભા ભરો, કોઈ પણ મહાપુરુષનું અપમાન ભરી સભામાં કરવું ને એ મારી નાખ્યા બરોબર છે. મોટી સભા ભરી અને ભર સભામાં અર્જુને યુધિષ્ઠિરનું અપમાન કર્યું. અપમાન કરીને પાછો અર્જુન હલવાણો. હવે આવો ભાઈ જીવો ભાઈ સતવાદી, એનું અપમાન કર્યું ને હવે મારે મોઢું શું દેખાડવું? હવે મરી જ જવાય, મારે એને મોઢું શું દેખાડવું? પાછું કર્યું. ફરી કૃષ્ણ ભગવાન આવ્યા. ભાઈ શું છે? તો કે હવે મારા ભાઈનું મેં ભગવાન જેવો ભાઈ એનું અપમાન કર્યું ને ભગવાન મારે હવે એને મોઢું શું દેખાડવું? હવે મારે મરી જ જવું. તો કે એનો ઉપાય છે. તો કે હું પાછી સભા ભરી અને તું તારા વખાણ કર. પોતાના વખાણ કરવાના એ મરી ગયા બરોબર છે. ભગવાન કે જગતમાં હું તમને દેખાય? પોતાના જ વખાણ બધાય કરે છે કે હે હું આમ ને હું તેમ ને. સંતોન ભગવાન કે પોતાના વખાણ કરવાના એ મરી ગયા બરોબર છે. એટલે કહેવત છે કે આપ વખાણ્યો દીકરો કર્મી નો કહેવાય. જગત વખાણે ને તઈ થાય કે ના હવે બરાબર. ગામડિયું ગામ ને હજી એક દ્રષ્ટાંત કહી દઉં. હોની રીએ હોની, એકનો એક દીકરો હોની કામ કરે. દીકરો ઘરણું બનાવી અને બાપને બતાવવા જાય કે બાપા આ ઘરણું મેં બનાવ્યું. બાપ કે ઘરણું ઠીક છે પણ જ્યાં અહીં જરાક વાંધો રહી ગયો, આ 2 આંટીઓ રહી ગયું. છોકરે ઓગડાવીને પાછું બનાવ્યું. પાછો 2-3 દી થયો તો બતાવો જ્યાં બાપા ઘરણું બનાવ્યું. ઉના કરતા જરાક ઠીક, ઓલું બનાવ્યું ને એમ 2 આના જરાક ઠીક, પણ જ્યાં અહીં જરાક ફેર રહી ગયો. છોકરો મનમાં એવો ખીજાય, એટલી મહેનત કરીને મેં બનાવ્યું છતાંય હજી ભૂલ. પાછા 10 દી સુધી એટલી મહેનત કરીને બનાવ્યું હાર, પાછો દેખાડવા ત્રીજી વાર આ બનાવ્યું.
જોઈ કરીને બધી વાત તારી હાસી, પણ જ્યાં અહીં જરાક સાડામાં જરાક ભૂલ રહી ગઈ. 100થી વાર બનાવ્યું, એવું બનાવ્યું કે જગતમાં આખા સિટીમાં, આખા રાજકોટ જેવા સિટીમાં એનો જોટો ન જડે એવું બનાવ્યું. પાછો બતાવવા ગો, વખાણ કર્યા, ભારી બનાવ્યું હો, પણ જરાક જાય એટલે ભાઈ બગજ ગયો. પણ બાપા તમે હદ છે હો, મારા લોહીના પાણી કરી નાખ્યા આમાં. તઈ બાપી કીધું કે દીકરા, જો મેં ભૂલ ન કીધી હો, કાઢી હોત ને તો તું આ ન પીગ્યો હોત. પેલું જ ઘરણું બનાવ્યું, જે વખાણ કરી તારા અને કીધું હોત કે આ હારામાં હારું બનાવ્યું હોત, તો આ હાર તે ન બનાવ્યો હોત. એટલે આપણા વડીલો, આપણા સદગુરુ, આપણા સંતો આપણી ભૂલ કાઢતા હોય ને, એમાં કંઈક મર્મ છુપાયેલો હોય. તમારું પેટમાં ભરતું હોય કે આ હજી આગળ આવે તો સારું, હજી આગળ આવે તો સારું. એમાં આપણી મર્યાદા અને આપણો ક્રોધને કાબુ હોવો જોઈએ. એમાં એ પરીક્ષા છે કે આને ક્રોધને જીત્યોસ કે નહીં, આ નિર્મળ થયોસ કે નહીં. એને મનમાં એ જ કે મારા માટે, મારા હિત માટે કંઈક કહેતા છે, મારા હારા માટે અને મારા હિત માટે જ કંઈક કહેતા છે. ઘડતર કરી 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 કરીને માથે પગ મૂકી શિલ્પીકાર મૂર્તિ ઘડે, પગરખા હોતો માથે ઊભી, હથોડીને ટાંકણું ધીમે 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 6 મહિના ઘડતર કરે ને, એ પાણો કે હવે મને પૂજે છે જગત. એ પૂજનીય ક્યારે થાય? માથે ઊભી અને હથોડીને ટાંકણેથી એક એક રવાડે રવાડે એને ટાંકણાના ઘા લાગ્યા હોય ને, તહીં જગતના મંદિરમાં ઊભો છે અને એને આરતી તહીં ઉતારાય છે. હેલું નથી હાવ, હે અઘરું છે. એટલે મૂળદાસ કે મનવો જાણે કે અમે હારા કામ કરશું, ઉલટો વધ્યો આ ઉત્પાત મન સમજ્યા વિના. કાનજી ભગત, મારા સદગુરુના શરણમાં મેં એક જરાક ભૂલ કરી, એ પણ ભક્તિ માટે થઈ, અને ખોટું બોલ્યો કે મારા લગ્ન નથી થયા, એટલે હું અત્યારે મૂંઝાણો, હું ઘરે જવા જેવો નથી. જો તમારે શરણે કંઈ તમારે કામકાજ હોય તો તમારે આશરે રોકાઈ જવું અને અહીં ભજન કરવું છે. કાનજી ભગત કે કંઈ વાંધો નહીં ભગત, મારે કંઈ સંતાન નથી, અમે 2 માણા એકલા જ છે, મારે 50 વીઘા જમીન છે અને એ ખેતી કામમાં કોઈ છે નહીં. તમારા જેવો દીકરો, તમારા જેવો મને માણસ મળે, ખંતથી ખેતી કરો અને ભગવાનનું ભજન કરો. મૂળદાસ કે બધી વાત હાસી, પણ હું આ ગામમાં ન રહું, મને વાડીએ જો ઝૂંપડી કદ બાંધી દો ને તો કામ કરું અને ન્યા મારો કાયમ સામાન રહીએ તો કંઈ વાંધો નહીં, વાડીએ તો અમારે રખોલું નહીં. કાનજી ભગતે વાડીએ ઝૂંપડું બાંધી દીધું. કાયમને માટે મૂળદાસ બાપુ ન્યા ભક્તિ કરે છે, ભજન કરે છે, કાયમ ભજનમાં ભજનમાં લીન થતો જાય છે. સવારે ઉઠવામાં કંઈક મોડા વહેલું થાય ને ખેડૂતો કહે કે જોઈ લે ભગતને દીકરો હારો જડી ગયો છે, વાંજિયાઓને દીકરો ઠીક જડી ગયો છે, મન પડે એમ બોલે છે. પણ મૂળદાસ એટલું ખંતથી કામ કરે છે, વરસની ઉપજ આવે ને એને ડબલ ઉપજ આવે છે. કાનજી ભગતને મૂળદાસ બાપુ ને આશીર્વાદથી લાંબે ટેમે દીકરાનો જન્મ થયો છે. ત્યાં તો 2 માણસ એમ કહે છે કે આ કોઈ પૂર્વનો યોગ ભ્રષ્ટનો આત્મા છે, આ ભગવાન સ્વરૂપી છે, આ કોઈ સામાન્ય માણસ નથી. એમ કરી અને મૂળદાસ બાપુને કાયમથી કાયમ
પોતે સન્માન અને પૂજન વિધિ કરે છે. ગોપાલ નામે પુત્ર જન્મો, કાનજી ભગત ને દ્વારજી. એ ગોપાલ નામે પુત્ર જન્મો, એજી કાનજી ભગત ને દ્વારજી. ગુરુ કૃપાને વચન વિશ્વાસ, ગુરુ કૃપાથી વચન વિશ્વાસ, એજી લાગ્યો ભક્તિનો રંગ. ધન્ય ધન્ય સંત સુજાનજી. લાગ્યો લાગ્યો એજી લાગ્યો ભક્તિનો રંગ. ધન્ય ધન્ય સંત સુજાનજી. ધન્ય ધન્ય સંત સુજાન, સત્ય ભક્તિ ના દાન દેનાર. ધન્ય ધન્ય સંત સુજાન. ઈર્ષાળુએ ઈર્ષા કીધી, એજી મૂળદાસ ને માઈજી. એ ઈર્ષાળુએ ઈર્ષા કીધી, સંત મૂળદાસ ને રે માઈજી. મૂળદાસ ત્યાંથી ચાલી નીકળ્યા, એ મૂળદાસ ત્યાંથી હાલી નીકળ્યા, આયા મૂળ દ્વારની માય. ધન્ય ધન્ય સંત સુજાનજી. ધન્ય ધન્ય સંત સુજાન. સત્ય ભક્તિ નું દાન દેનાર. ધન્ય ધન્ય સંત સુજાન. સત્ય ભક્તિ સત્ય ભક્તિ નું દાન દેનાર. ધન્ય ધન્ય સંત સુજાનજી. ધન્ય ધન્ય સંત સુજાન. ગોપાલ નામે પુત્રનો જન્મ થયો છે કાનજી ભગતની મોટી ઉંમરે.
કાનજી ભગત અને જસુમાં એકદમ હરખનો કોઈ પાર નથી રહ્યો. અને મૂળદાસને સગા દીકરાથી પણ સવાયો રાખ્યો. ગામના માણસો આખા નિંદા કરવા માંડ્યા, કુટુંબજનો, કે આ બધું લઈ જાય, નગર પસા વીઘા આપણે આવત અને દીકરો ન આવ્યો હોત તો કે કઠમના બધા કે માણાને આશા સિવાય કંઈ નથી. નિંદા આ એવો છે ને તેવો છે ને. મૂળદાસ બાપુને એમ થયું કે હવે અહીં રહેવાય નહીં. જ્યાં સંતોનું હાસી એબ ખુલ્લી થઈ જાય ને ત્યાં સંતો પછી ન રહીએ, કારણ કે જગત એને જીવવા ન દે. મૂળદાસ કે હવે અહીં રહેવાય નહીં. કાનજી ભગત અને જસુમાના શરણમાં વંદન કરી કે મા બાપ, તમે ઘણું મણું રાખ્યો, હવે મારા જેવો જ તમને દીકરો ભગવાને દીધો. આજ કાલમાં હમણાં મોટો થઈ જાય, તમારી સેવા કરશે, પાછો સમય મળશે ને 20 વર્ષનો દીકરો થાય ને તેથી એના લગ્નમાં હું પાછો આવીશ, હવે મને રજા આપો. રડતા હૃદયે બે દંપતીએ મૂળદાસના શરણ વંદન આરતી કીધા. આરતી કરી અને બેય માણસે રજા આપી કે તમે મારા ગુરુ આજથી, અને જેથી અમારા લગ્ન દીકરાના થાય તેદું તમારા પુનિત પગલાં જરૂર અમારે આંગળે પાડજો. મૂળદાસ બાપુએ વસન આપ્યું કે હું અત્યારે મારા ગુરુના આશ્રમે પાછો જાય. ગોંડલ ગામમાં મારા સદગુરુ લોહલંગરી બાપુ બિરાજે છે, ન્યા પાછો જાય, ન્યા સદગુરુની સેવા કરીશ. સેવા કરી અને પછી જેથી રજા આપશે ને તેદી હું ગમે ત્યાં આશ્રમ મારો બાંધીશ. તેદી હું એકવાર તમને હમાસાર દે એ દીકરાના લગ્ન થાય ને તેદી હું આવીશ. પાછો મૂળદાસ બાપુ લોહલંગરી બાપુના આશ્રમમાં આવ્યા. લોહલંગરી બાપુ પૂછે કે મુરિયા કેમ પાછો આવ્યો? તો કે બાપુ ક્યાંય હૃદય તમારા શરણ વિના ધરપતું નથી. દિન રાત મને એમ થયું કે મારા ગુરુના દર્શન કીધા નથી એટલે પાછો શરણમાં આવ્યો છે. કઈ વાંધો નહીં ગુરુદેવ કે રે ભજન કર. ભજન કરતાં કરતાં આવો સૈતર વૈશાખનો ઉનાળો ધમ ધકતો હરણને માથો ફાટી જાય એવો તડકો પડે છે. મૂળદાસ પોતાના ભજનમાં મશગુલ છે. બરોબર દિવસનો 1 વાગ્યો. ત્યાં આશ્રમની અંદર 3 વ્યક્તિ આવે છે. મોઢાની અંદર પરસેવો વયો જાય છે, ધૂળ છોટી છે લુગડાઓમાં, અનેરો થાક લાગ્યો છે. આવી અને લોહલંગરી બાપુના શરણમાં આવે ને ત્રણેય બેઠા છે. બાપુ પૂછે છે કે આવો આવો કેમ અત્યારે? તો કે બાપુ એમને એમ નથી આવ્યા, કાયમી આવ્યા છે. તો કે ક્યાંથી આવો છો? તો કે બાપુ આવીએ અમરેલીથી, આમોદરા અમારું ગામ છે. મારું નામ કરશન ભગત છે. આ અમારી ધર્મપત્ની ગંગા છે અને આ અમારા દીકરાની વહુ છે. ઠીક, દીકરાની વહુ, દીકરો? તો કે દીકરો બાપુ 20 વર્ષનો થયો, પરણાયો. આ કુંભળા જેવી વહુ લઈ આવ્યા અને લાકડા કાપવા ગયો પાછો એનો પતો નથી. તો કે ક્યાંય એને ભાડ? તો કે હા, આપણા આશ્રમમાં એના સમાચાર છે. ઓહો, મૂળ્યો? તો કે હા, એ મૂર્યો બાપુ, એ જ અમારો દીકરો. તો કે પણ ઈ તા કહે છે કે મેં સંસાર નથી કર્યો. તો કે બાપુ એ જી હોય એ પણ એ અમારો દીકરો છે. બાપુ એ બોલ્યા કે મૂળદાસ, સાણવાળા હાથ ભર્યા હતા, સાણનો હુંડો મૂકીને ગુરુનો પોકાર પીડ્યો, આવ્યો ત્યાં તો 3 વ્યક્તિ ઊભી હતી સામે. જાજો સમય થઈ ગયો છે, 10, 12, 15 વર્ષનો.
ઓળખી લીધા, શરણવંદન કર્યા અને ત્રણેય બેઠા હતા ને બાજુમાં આવીને બેસી ગયો. બોલો ગુરુદેવ, શું આજ્ઞા છે? તો કે આ કોણ છે મુરદાસ? તો કે એ મારા પિતાજી છે. આ તો કે એ મારી મા છે. આ ત્રીજી વ્યક્તિ? તો કે બાપુ એ મારે ઘરેથી છે. તો કે તું તો એમ કહેતો હતો કે મેં સંસાર, તો કે બાપુ એ વાત હાચી, તમારી આગળ હું ખોટું બોલ્યો. જો ખોટું ન બોલું તો બાપુ તમે મને ભક્તિ ન આપો, ભવ હારી જાઉં, એટલે મારે ખોટું બોલવું પડ્યું. ખોટું ન હાલે મૂળદાસ, તો તારે સોખવટ કરવી હતી. એ ખોટું બોલ્યો ને એ તારે થોડુંક ભોગવવું પડશે, કારણ કે 20 વર્ષ દીકરી હેરાન થઈ તારા વગરની, એ તારે ભોગવવું પડે. કંઈ વાંધો નહીં બાપુ, ભોગવી લે, તમારા આશીર્વાદ, તમારો મારે માથે હાથ રાખજો. તો કે હાથ 24 કલાક. હવે જા, મા બાપની સેવા કરજે, સંસારમાં રહેજે અને સંસારમાં રહીને ભક્તિ કરવાની છે. આ મારા ગુરુનો તને આદેશ છે. મૂળદાસ એના ધર્મપત્ની વેલુમાં, ગંગામાં અને કરશન ભગત ત્રણેય આશ્રમમાંથી પાછા જાય છે. અમરેલીની પાદરમાં આવ્યા તો હાંજ પડી ગઈ છે. ન્યા એના સંબંધી એક કુંભાર ભગત છે, ન્યા ત્રણેય રાત રોકાય છે. સાંજે ન્યા બધી સરસા થાય છે. એ સરસા આપણે આવતી અમાને દીકરીઓ, હવે 6 વાગ્યા એટલે બધાને સેટે ભૂલેથી આવ્યા છે, કોઈ સુરતથી, કોઈ રાજકોટથી. હવે નાનો એવું એક કીર્તન બોલીએ. હમણાં કીર્તન નથી બોલ્યા, આજે નથી બોલ્યા, બધા ઝીલજો. સોહમ નામની હો માળા છે ઘટમાં, તુહી તુહી નાદની હો માળા છે ઘટમાં. આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, દમે દમે રટણા હોય માળા છે ઘટમાં. એ દમે દમે રટણા હોય માળા છે ઘટમાં. હોઠ કંઠ હલે નહીં, શ્રવણે સુણાય નહીં, એ સહજમાં ફરતી હો માળા છે ઘટમાં. એ સહજમાં ફરતી હો માળા છે ઘટમાં. ગૌમુખીમાં હાથ નહીં, હાથે ફેરવાય નહીં, એ આપે 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 ફરતી હો માળા છે ઘટમાં.
તું ही नादनी हो माड़ा छे घटમાં ए गुरुजी ना नामनी हो माड़ा छे घटમાં नाम शब्द माड़ा ने अखंड अंजवाड़ा भागे अज्ञान अंधारा माड़ा छे घटમાં ए भागे अज्ञान अंधारा हो माड़ा छे घटમાં माड़ा तो एक छे बीबा अनेक छे फरे छे ई तो फरे छे एक धारी हो माड़ा छे घटમાં ए गुरुजी ना नामनी हो माड़ा छे घटમાં निर्गुण माड़ा फेरवी अनेक नर नारीए निर्गुण माड़ा फेरवी अनेक नर नारीए ए टेड़िया बंधन 84 ना हो माड़ा छे घटમાં ओहो टेड़िया बंधन 84 ना हो माड़ा छे घटમાં उगम नाथे दया करी आपी त्र्यंबक ने ए उगम नाथे दया करी आपी त्र्यंबक ने ए धीरे धीरे ओहो धीरे धीरे फेरवूं धीरे धीरे फेरवूं माड़ा छे घटમાં तू ही नामनी हो माड़ा छे घटમાં गुरुदेव तमारी जय जय हो ज्ञानदाता तमारी जय जय ज्ञानदाता तमारी जय जय हो ज्ञानदाता तमारी जय जय हो सद्गुरु